પધરાવો સાવધાન એક સારી સોવટનો સંદર્ભ એમાં જબકી ચાલા વાડ રે સંદર્ભો સારી રે સોવટનો એક સારી સોવટનો સંદર્ભ એમાં જબકી ચાલા વાડ રે સંદર્ભો સારી રે સોવટનો એ તમને વારી વારી આહિર કોળવીનવો તમે તેડીને પરણાવો રે સંદર્ભો સારી રે સોવટનો એ તમને વારે વારે બોલાવો સાહેર કોણ પાટડીયામાં બી પરણાવો રે સંદર્ભો સારી રે સોવટનો એક સારી સોવટનો સંદર્ભો એમાં જબકી ચાલા વાડ રે સંદર્ભો સારી રે સોવટનો એ માયરામાં પેલું મંગળ વરતાય રે પેલા મંગળ જેના તે દાન દેવાય રે પેલા મંગળ સોનાના દાન દેવાય રે દાન દેશે મયુરનગર રૂડા ગામ રે લાવલે છે રામાપીર માંડળીના ભાયો રે એમ કરી પેલું મંગળ પૂરું થાય રે કાકરે કાકરે પાર બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય હાથ ગણ્યાનો સમય થઈ ગયો છે તો એક પણ ફેરો હાથ ગણ્યા વગર જાય નહીં કાલો પોરના રાજા પિયું તમે મોડા કે કાલો પોરના રાજા પિયું તમે મોડા કે હવે કેડે કટારી હાલ બેલી લાડી અમે હાલાર સે રજાતા પહેલા મંગળની અંદર 100 રૂપિયા ઈશ્વરભાઈ ત્રિભુવનભાઈ તરફથી આવે છે બોલો રામા પીરની જય એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય એક 60 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય એ માય રામા બીજું મંગળ વરતાય રે બીજા મંગળ સેના તે દાન દેવાય રે બીજા મંગળ ભૂમિના દાન દેવાય રે દાન દેશે મયુરનગર રૂડા ગામ રે લાવલે છે રામપીર માંડળીના ભાયો રે એમ કરી બીજું મંગળ પૂરું થાય રે એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય એ માય રામા ત્રીજું મંગળ વરતાય રે ત્રીજા મંગળ સેના તે દાન દેવાય રે દાન દેશે મયુરનગર રૂડા ગામ
કાસો સોનો નાથડી લાળી લાળી જાય રે સાઈબા આવી નાથડી ગઢાવો મારા બેન જહાલ ઓછું લગાડમાં હમણાં ભાઈ આવશે મારો ભાઈ નવઘણ ના આવ્યો આઈ ચોરી મંડપમાં ત્રણ મંગળ વર્તાઈ ચૂક્યા માં જાવ તલ વિના ત્રણ મંગળ ગયા પણ આઈ મારો વીર ન આવ્યો આઈ ધીરે ધર બેઠા હમણાં ભાઈ નવઘણ આવશે ધીરે ધર નહીં આઈ નહીં ઉગાના બલિદાન ને એડે નહીં જવા દઈએ ભાઈ આઈ આંગળીએથી નખ વેગડા તે વેગડા દીકરી જહાલ હા તારો બાપ તારી હૃદયની વેદના સારી રીતે જાણે છે દીકરી આજ તને તારા ભાઈ ઉગાની ખોટ પડી પણ દીકરી શું કરું તારો બાપ લાચાર હતો કે આહિર કુળનો આશરો રાખવા માટે મારે તારા ભાઈ ઉગાનું બલિદાન આપવું પડ્યું યાપા દીકરી જો અટાણે મારો ભાઈ ઉગો હોત તો આ મારા જવતલ વિના મંગળ નો જાય આપા જાણું છું દીકરી જહાલ તારી વેદના જાણું છું પણ બેટા જહાલ આટલો કલ્પાંત ના કર દીકરી નહીં આપા હમણાં આવશે નવઘણ આવી જશે બેટા હે મારી ના જાયા એ ચાંદલિયો એવું ગયો ને હરણું આથમી ધીરે ધર બેટા હજુ મારો વીર ના આવ્યો આવશે ધીરે ધર મને વિશ્વાસ છે અને મારી ના જાયા એ હું તો જોઉં મારા એ મારી જાયાની જોને એ ચાંદલિયો ઉગ્યો ને હરણું આથમી શાંત થા દીકરી હમણાં જ નવઘણ આવો જ જોય અને મારી ના જાયા પણ કે ભાઈ એ મરે ભવારીએ અરે વળી બેની મરે દસ જાય પણ બચપણમાં જે નામ અવતર મરે અરે એને ચારે દિશાના વાવાય અને મારી ન જાયા એ હું તો જોઉં મારા એમાં મેરી આની જોને વાત ભાઈ મારા વીર આવ્યો ને ખૂબ મોડો આવ્યો મારા વીર અરે મારી બેન અરે આટલું બધું રડવાનું હોય મારી બેન અરે શાંત થા હવે તારો ભાઈ નવઘણ આવી ગયો છે બેન અરે મારા વીર તે તો ખૂબ વાટ જોડાઈ ભાઈ તારા વિના જવતલ કોણ હોમે મારા વીર અરે નહીં બેન અરે બેસ હું આવી ગયો છું બેન અરે હા દાદા તો હવે એ તો કહો કે બેનના કેટલા ફેરા મંગળ પૂરા થયા એક 500 રૂપિયા રામ ભરોસે આવે છે અને એક 500 કાળુભાઈ બાબાભાઈ કવાડિયા તરફથી આવે છે બોલો રામા પીરની જય
અરે 3 ફેરા પૂરા થઈ ગયા છે. અરે દાદા તો ચોથા ફેરાની તૈયારી કરો. આજ બેનનો જવતલિયો બની અને બેનના જવતલ હોમીશ. એ માય રામા ચોથું મંગળ વરતાય રે ચોથા મંગળ સેના તે દાન દેવાય રે ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે દાન દેશે મયુરનગર રૂડા ગામ રે લાવલે છે રામા પીર માંડળીના ભાયો રે એમ કરી ચોથું મંગળ પૂરું થાય રે. હા બેન જહલ, અરે આજે આ તારા લગ્નનો પ્રસંગ અહીં પૂરો થયો મારી બેન. તો માટે તારો ભાઈ નવઘર તને કહે છે બેન તારે જે જોઈતું હોય તે માગી લે મારી બેન. મારા વીરા શું માગું ભાઈ? તારી ઈચ્છા પડે એ માગી લે મારી બેન. હારે બચપણમાં રમીને મોટા થયા ભાઈ. સૂકા ટુકડા ખવડાવી જને તાના થાનેથી અડગી કરી તને ખોડામાં લઈ લાલન પાલન કરીને મોટો કર્યો ભાઈ. મારી કઈ ભૂલ થઈ હોય ભાઈ તો તારી બેનને માફ કર દે ભાઈ. અરે નહીં નહીં મારી બેન, અરે તે મને કદાચ કાંઈ પણ કીધું નથી, અને જો કદાચ કીધું હોય તોય તને સદાયની માટે માફ છે મારી બેન. એટલે માટે માગી લે, તારે જે જોઈતું હોય તે તારા ભાઈ પાસે તું માગી લે મારી બેન. મારા વીરા શું માગું? મનમાં તો ઘણી આશા હતી ભાઈ કે ચોરી મંડપમાં મારો ભાઈ નવઘણ કિનખાપથી ભરેલું કાપડું લાવે અને એ કાપડું પહેરી હું માયરામાં માલું, પરંતુ એ આશા મારી અધૂરી રહી ભાઈ. અરે નહીં નહીં મારી બેન, અરે તારે સાચા ભરેલા કિનખાપની કાપડું ભરેલું જ જોઈ છે ને. અરે અબ ઘડી તને તારો ભાઈ નવગણ હમણાં જ લઈ આવી આપે છે. ઊભો રહે. ક્યાં જાય છે ભાઈ? વિદાયની વસમી વેળા તો આવી ચૂકી છે ભાઈ. પછી એ વિદાય દીકરીના સાસરવાસની હોય કે પછી મસાડની હોય. મારા વીરા જોજે હો, આ તારી ગરીબડી બેનને ભૂલતો નહીં ભાઈ, ભૂલતો નહીં. અરે નહીં નહીં મારી બેન, અરે તારે જોઈતું હોય તે માગી લે મારી બેન. મારા વીરા તો આ ચોરી મંડપમાં મને કોલ દે વીરા, મને બોલ દે. જેદી મારે બોલની જરૂર પડશે તેદી તારી પાસે માગીશ. પણ અત્યારે આ મારો બોલ લીલુડા માંડવા હાથે મને કોલ દે. એ કોલ એ કાપડું તારે ત્યાં અનામત થાય ભાઈ. અરે હા મારી બેન, કે આજે તારું કાપડું આજે હું મારી પાસે અનામત રાખું છું. અરે આ માંડવા હેઠ તને હું કોલ આપું છું મારી બેન, કે તારે જ્યારે તારા કાપડાની જરૂર પડે અત્યારે તારા ભાઈ નવઘણને યાદ કરજે મારી બેન. હું મારું કાપડું તને આવીને આપી જઈશ મારી બેન. માટે શાંત ભાઈ થા. મારા વીર. આપણા મંડળની અંદર જે જે પાત્ર સારા સારા ભજી બતાવ્યા છે તેનું સ્વાગત કરવા માંગે છે. તો રા નવગણનું સ્વાગત કરવા મહમદભાઈ ગાંચી સાલથી સ્વાગત કરે છે. રા નવગણનું સ્વાગત. દેવાજ બોદરના પાત્રને સ્વાગત કરવા મયડ પ્રભાતભાઈ મુડુભાઈ આવે છે. અને જાલબેન નું સ્વાગત કરવા
ચાવડા સવાભાઈ ગાંડાભાઈ આવે છે. અને છેલ્લે જે ભીમડા ભંગિયાનું પાત્ર ભજી બતાવ્યું એનું સ્વાગત કરવા કવાડિયા વનરાજભાઈ ભાનુભાઈ આવે છે. અને નાગલધામ ગ્રુપ તરફથી કલાડિયા તરફથી 5100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. ભાઈ નો ગોળ બેન ને વિદાય આપો. હાલો હા બેટા જહાલ. અરે દીકરી, હા જગત કહે છે કે દીકરી તો સાપનો ભારો છે, પણ હું કહું છું કે મારી દીકરી જહાલ તો તુલસીનો ક્યારો છે. દીકરી તું તો મારા હૃદયનો ધબકાર છે. મારા આંગણામાં અસ્તુ ખીલતું ફૂલ છે. દીકરી આજ સુધી આ તારા બાપે ક્યારેય તને અળગી નથી કરી. દીકરી આ તારી વિદાયની વસમી વેળા તારા બાપથી સહન થતી નથી. દીકરી જાઓ દીકરી, સુખેથી સાસરે સીધાવો બેટા. બેના રે હે સાસરીએ જાતા જોજે પાપડ ના ભીંજાય. આ દીકરી તો પારકી થાપન કેવાય. આ દીકરી તો પારકી થાપન કેવાય. બીના રે હો સાસરીએ જાતા જોજે પાપણ ના ભીંજાય. દીકરી તો પારકી થાપણ કેવાય. દીકરી તો પારકી થાપણ કેવાય. એ દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી થાપન કેવાય. આ લાડકી તો પારકી થાપન કેવાય. બેટા દીકરી તો ચાહે રાજાની હોય તોય ભલે, અને રંકની હોય તોય ભલે, દીકરી તો હંમેશા સાસરે જ શોભે. બેટા સુખેથી સાસરે સીધાવો. બેટા સુખેથી સાસરે સીધાવો. આહા तेरी छोड़ी हर नींदिया तेरी तोड़ी
बस इतना रखियो था मेरे पास। ये मारी लाडकी ने ये तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ। मारी लाडकी ओरे हो पारे बड़ा तू काले उड़ी जाज रे। ओरे हो पारे बड़ा तू काले उड़ी जाज रे। मारी हाटू रही जाज आज निरा। ये मारी लाडकी ने ये मारी लाडकी ने ये मारी लाडकी ने नाना कड़ी थारी जोशू तारी वाह। ए खम्मा गाड़ी तूने खम्मा गाड़ी मारी लाडा गड़ी ने जाजी खम्मा। खम्मा गणे तोने खम्मा गणे मारी लाडकी ने गणे खम्मा। मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो। विदाई टाणी ओ पंखीड़ा गीत मधुरा गाजो रे गीत मधुरा गाजो। कोण जानी क्यारे पाशा મળશું સાથે ભેળા રે મળશું સાથે ભેળા। હોરી હો પંખી ક્યારે પાછા આવશો। ઢોલીડા તો ડબુ ક્યાં લાડી સાલોયા પડે ઘેરા રે। ये घड़ी कयू भला यो तो मांगू दादा पासे सीख रे कि हवे केवी शिखरे लाडी। जी हाँ हवे सेना बोल रे। ये माथे मुरलीधर ने मेरे आहिर ले रखरे माथे मुरलीधर ने मेरे आहिर ले रखरे
આ સોરઠની અંદર કેવો કારમો દુષ્કાળ પડ્યો છે એ આ તો કુએ કાદવ આવ્યા અને નદીએ ખૂટા દોને નીર પણ હોરાટ માં હુડતાલો પડ્યો અરે ઈ તો કપડો જ પડ્યો કા અને જનતાએ તરસોડાય ના બાળ પણ હોરાટ માં હુડતાલો પડ્યો અરે ઈ તો કપડો જ પડ્યો કા અરે ભાઈ આ સોરઠની અંદર તો કેવો કપડો કાળ પડ્યો છે આપણા પશુડા ટપો ટપ મરવા માંડ્યા છે માટે હાલો હવે આપણો સોરઠ છોડી અને ક્યાંક વરતવા જવું પડશે માટે આપણા ઢોર હવે સિંધ બાજુ હાકી આહીર આમ તો જો આ હોરઠમાંથી મેઘ રૂઠ્યો હોય એમ લાગે છે ઝાડના માથેથી પાંદડા ટપો ટપ પડવા માંડે એમ મનખા દેહના ખોડિયા પડવા માંડ્યા છે આહીર હાલો હાલો એમ કરો આ દકાનના દી કાઢવા માટે મારા ભાઈ જૂનાગઢનો રાજા છે ત્યાં જાય તો દકાનના દી નીકળી જાય આહીર હાલો જૂનાગઢ જાય અરે આઈ રાણી જૂનાગઢ જવાનું મારું મન ના પાડે છે કારણ કે રાજા છે અને આપણે રંગ છે અને ત્યાં જાય અને કદાચ તમારું અપમાન થાય તો જીભ કરડીને મરી જાઉં આત્મહત્યા કરીશ પરંતુ મારો ભાઈ જાકારો તો નો જ દે આહીર બસ કરો આઈ રાણી હું તમને ગુમાવવા નથી માંગતો કારણ કે અત્યારે આપણી આખી નાત માલ ઢોર લઈ અને સિંધ પ્રદેશ તરફ જાય છે કારણ કે અહીંયા વરસાદ પાણી સારા છે તો આપણે આપણી નાત ભેરા જાય તો એમાં સારું જ્યાં નાત ત્યાં આપણી ગઈતો હોય સાચી વાત છે સારણ આહીર નાતે હરવું નાતે ફરવું નાતે કરવા સઘળા કામ નાતની હારે નો રહી તો મેણા બોલે શ્રી ભગવાન હાલો માલ ઢોર લઈ અને જ્યાં મેઘ બાપાની મેર હશે ત્યાં જઈ અંજળ લખ્યું હશે ત્યાં જઈને નેહડા વારીશું અને નેહ કરાવ કરીશું ભલે આઈ રાણી આપણે તો અરે ભાઈ ભવના તો ચાલો આપણા માલ સામાન લઈ અને આપણા પશુડા લઈ અને સિંધ તરફ હાલતા થાય હાલો હાલો વેલા અરે પેલા આઈ રાણી આપણે આમ તો આ ભાવના દુખિયા છીએ એ નથી સુખિયા રે અમે એ ભવ દુખિયા રે એ દાજેલી દેવું ના અમે ભવ દુખિયા હો દાજેલી દેવું ના અમે ભવ દુખિયા બાને વટોડે અમે આવીને ભરાણા બાને વટોડે અમે આવીને ભરાણા એ તમારે કથાના અમે સૈયે પંખીડા રાજેલી દેવું ના અમે ભવ દુખિયા રાજેલી દેવું ના અમે ભવ દુખિયા પણ કે હોરઠમાં તો ને હુડતાલો પડ્યો
બાપરો પડ્યો જોને કાળ પણ પુરુષે એ પુરુષે એ છોડી પ્રેમદાર અરે વળી સ્ત્રીએ છોડ્યા બાણ નથી ચૂક્યા રે અમે ભવ દુખિયા રે સાજેલી દેવું ના અમે ભવ દુખિયા કે મેં જો નહીં અમે કરીએ અરે વળી મેં ના મનમાં નહીં પણ કાતો એ વાદળે વરુદિયો અરે આ દેહમાં પડ્યો દુકાન આહિર દેહમાં દકાળ પડ્યો હાલતા હાલતા આપણા મલકમાંથી આ સિંધ મલકમાં પગલા માંડ્યા છે અરે આઈ રાણી ચરણ થાક્યા પંથ કાપ્યા તૃષ્ણા થઈ દૂર અરે ચરણ થાક્યા પંથ કાપ્યા તૃષ્ણા થઈ દૂર હવે નજરે નાખી પડતી નથી પંથ છે હજી દૂર આહિર હજી પંથ કેટલો દૂર છે હાલી હાલીને તો મારા પાવલિયા દુખ્યા છે અરે હવે આ સામે દેખાય એ નદીનો પટ મને તો સિંધુ નદી જ લાગે છે અને અહીંયા પાણી પણ સારું છે અને માલ ઢોર માટે નીર પૂરો પણ સારો છે તો આપણે બધા અહીંયા તંબુ બાંધી અને અહીંયા જ રહેણાટ કરીએ એ હાલી રે એ હાલીને મારા પાવલિયા તલવાણા તો એના એ આયો રે તારો દેશ રે એ આઈરડા માન છે તરીને લાયો પણ કે ભવો એ ભવના ભેરું આપણે અરે વળી કેવો મળ્યો આ જોગ પણ એ કરે એક રે એ બાજુ જોગતો અરે વળી બીજી બાજુ સંજો હવે હાલી રે એ હાલીને મારા પાવલિયા તલવાણા એ હવે પાવલિયા તલવાણા આમ તો જો આ સિંધુ નદીમાં ખડખડ કરતા પાણી વ્યાદાય છે ધરતી માથે લીલું ખુંજાર જેવું ખડું ગયું છે મને તો એમ લાગે છે હાલો ત્યાં નેહડા વારી દઈને ન્યા પડાવ નાખી આહિર અરે હા આઈ રાણી મારું મન પણ આયા જ માને છે કે આયા આપણા નેહડા રાખી દે હાલો નેહડાની તૈયારી કરો અને માલ ઢોને કહી દો કે ન્યા પડાવ નાખી અને સિંધુ નદીના કાંઠે નેહડા વારી દો ભલે ભલે ચાલો શિયાળ બોલે તો સિંહ ગુંજે અને સિંહ બોલે તો સાસણ ગીર ગુંજે પણ સૈન્યપતિ હમેર સુમરો એક ગર્જના કરે તો ભારત દેશના 552 રજવાડા થર 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 ધ્રુજે
હું કોણ? સિંધપતિ હમીર સુમરો. આજ શિકારે ગયો તો શિકાર મને ઘણે દૂર સુધી પાછળ લઈ ગયો, જેથી કરી અને સિંધ નદીનો પૂરો તટ નિહાળ્યો. સિંધની હરિયાળી કેવી રમણીય લાગી રહી છે, અને સિંધ નદીના પટમાં કોઈ પરદેશીઓના નેહડા લાગેલા છે. તો સેનાપતિ મહારાજા જઈને તપાસ કરો કે કોને નેહડા નાખ્યા છે, અને ત્યાંથી આ સિંધનો કર વસૂલ કરીને આવો. ભલે મહારાજ, તમે આરામ કરો, હમણાં જ હું તપાસ કરીને આવું છું. આહિર, આ સિંધુ મલક કોઈ રાજા રજવાડાનું મહેલ હોય એવું દેખાય છે. હા હા, મને પણ એવું દેખાય છે, અને સામેથી કોઈ રાજનો માણસ આવતો હોય એવું લાગે છે. ઓ પેલા, આ કેને પૂછીને આયા ઉતારા કર્યા? અરે, અમે સોરઠમાંથી આવી છીએ, જાતના આહિર છે. આ સાલ અમારે મેઘરાજા રીસાણા છે, એટલે અમારા પશુડા નિભાવવા માટે તમારા સિંધ પ્રદેશમાં આવ્યા છીએ. તે એનું શું અમે ગજો રાખ્યો છે કે તમને અહીંયા નિભાવવા દે? અમારે પશુપાલ નહીં હોય તો જો તમારે અહીં રહેવું હોય તો અહીંનો તમારે વેરો ભરવો પડશે. અરે, વેરો શેનો ભરવાનો હોય ભાઈ? એક માત્ર મુઠ્ઠીમાં જીવ લઈને આવીએ છે, એમાં વેરો શેનો ભરી? આ અમારા જમીનનું ભાડું તમારે આપવું જ પડશે. નહીં નહીં, આનો કર તો અમે ભરશું જ નહીં. તો આ કર તમારે ચૂકવા વિના અહીંથી નીકળાય છે નહીં. નહીં નહીં, તમારો કર નહીં ભરી. ઓહો, આમાં કર ભરે નહીં કોઈ કાંઈ વાંધો નથી, પણ આ એક સ્વરૂપ સુંદરી અમારા રાજાને શોભે એવી લાગે છે. તો લાવ જઈ અને સુમરાને હું જાણ કરું. આહિર, આપણે રહેવા માટેનો ઘર માગે છે, મરી તો મોંમાં મૂકવા માટે રાતી પાય નથી, તો કેમ કરીને એને કાવડિયા દઈ? નહીં નહીં આઈ રાણી, હું એમને સમજાવી દઈશ, આવવા તો દે. ભલે. સેનાપતિને નેહડા વાસીઓ આગળ કર વસૂલ કરવા મૂક્યો, પણ સેનાપતિ હજી કેમ દેખાતો નથી? આવી જ ગયો બાપુ, આવી જ ગયો. તો શું કર વસૂલ કરીને આવ્યા? અરે, કર વસૂલ કરીને નથી આવ્યો, પણ એક રાજમાં શોભે એવી સુંદરી નિહાળીને આવ્યો છું. તો પછી ચાલો સેનાપતિ, આપણે ત્યાં જ જઈએ. ચાલો મહારાજ. અરે, તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે? અરે, અમે સોરઠમાં આવી છીએ, જાતના આહિર છે. આ વર્ષે અમારે મેઘરાજા રીસાણા છે, અને કારમો દુષ્કાળ પડ્યો છે, માટે અમારા પશુડા નિભાવવા તમારા સોરઠ પ્રદેશમાં આવ્યા છે. એક સિંધુ પતિના આશરે આવ્યા છે. તો સિંધુપતિ એટલો મૂર્ખ નથી કે પોતાના માલ ઢોર ભૂખા રાખી અને પારકાઓના માલ ઢોરને આશરો આપે. તમે અમારી રજા સિવાય સિંધુ નદીના પટ પર નેહડા નાખ્યા, એની સજા ભોગવવી પડશે. તે શું સજા? ધરતીના બાલુડા ધરતી પર ફરે એમાં સજા? અરે મહારાજ, આ ધરતી ફરતી છે, કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી. આજે તમે છો તો કાલે બીજો કોક હશે, માટે સજા છે નહીં. બેસક આ સિંધુપતિ અને એના સિંધના સીમાડા એનો કર માગે છે. તમારા માલધારીઓને કહી દો કે શક્તિ મુજબ કર ભરપાઈ કરે. અરે, માત્ર મુઠ્ઠીમાં લઈને જીવ આવ્યા છે, એમાં કર ભરવાની તેવડ ક્યાં હોય? પણ જો આપ કહેતા હો તો અમારા પશુડાના દૂધ ઘી વેચી અને થોડા ટાઈમમાં તમારો કર ભરી દેશું. તો પછી તમારા માલ ઢોર કબજે કરવામાં આવશે. શું કીધું? અમારા માલ ઢોર કબજે કરવામાં આવશે? હા હા, જ્યાં સુધી કર નહીં ભરો ત્યાં સુધી મારા કબજામાં રહેશે. અરે, તારા હુકમને ઠોકર મારીને કહું છું, સોરઠના પશુ અમારા પ્રાણ છે, સોરઠનું પશુધન અમારું ગૌરવ છે.
અરે પૂજન કરીને રાત દિન માતા ગૌતણા, અરે પૂજન કરીને રાત દિન માતા ગૌતણા, ધન વૈભવ હોય સર્વ છે સોરઠ તણા. અરે ચતુર્બુદ્ધિના આહિર, આ સુમરો એમ કુદરતને આધીન નથી, અને સિંધુ નદીના પટને સૂકો પટ કરવાની તાકાત ખુદ કુદરતમાં પણ નથી. તમારે કર ભરવો જ પડશે. અરે તારા હુકમ ને ઠોકર મારીને આહિર બચો કહે છે કે તેલ વિહોણા તલ છે, અરે તલ વિહોણા તેલ છે, અરે એને પીસવાથી શું થાય છે? જો ગુજારે તું જુલ્મ તો આહિર સામા થાય છે. માટે કરી લેશ આ સોરઠ તણા સેવકની સહાય, અરે અમર નામના રહી જશે હમીર તણા નામની. તો પછી નથી પડી તુજની આ સિંધુપતિને. અરે સેનાપતિ, આ આહિરને કેદ કરો. થોભી જાઓ, થોભી જાઓ, અમારા ગરીબ ઉપર દયા કરો. તમારી માંગણી મુજબ તમારી ઈચ્છા પૂરી થશે, પણ અમારા ઉપર રહેમ કરો. વાહ, રૂપ તો ઘણું સુંદર છે. આવ રૂપ જોઈ અને હૈયું મારું હરખાય છે, અને મનનો મોરલિયો ગીતો મીઠા ગાય છે. પ્રેમ નિતરતા નૈનોથી જોઉં તો દુનિયા રસભીન દેખાય છે. મોઢે આવેલો જામ અધૂરો રહી ગયો, અને આ જામ હર્ષથી પાછો છલકાય છે. તારા મુખેથી ફૂલોની સરવાણી વહે છે. તુજને દેખી હવે આ સુમરો આતુર થાય છે. અરે જહાલ, તું વચ્ચે કેમ આવી? અરે હમીર કેળા વંશ છેલ્લે પગથિયે બેઠો છે. જઈને કહી દે આપણા સોરઠિયા આહિરોને કે જો કર ભરવાની તેવડ હોય તો આ સિંધુના પટમાં રે, નહીતર ઉચ્ચાળા ફરીને ચાલતા થાય. નહીં આહિર નહીં, હવે કર પણ માફ છે, અને હાઈ રહેવાની પણ છૂટ છે. તમારે કર ભરવાની જરૂર નથી. હવે તો આ આહી થોપજો મુને આ આહિર તણી નારને. હલકટ સુમરા, અરે હલકટ સુમરા, નજર નાખી તે એક આહિરાણી સામી, અરે નજર નાખી તે આહિરાણી સામી, મોરલી ધ્યાનના અમે બાળ. અરે સૂતો રહેજે સુમરા, અરે સૂતો જાગજે તું સુમરા, આહિર બનશે તારો કાળ. સેનાપતિ, બીજા આહિરોનો ખાત્મો કરો અને આને કેદ કરો. થોભી જાઓ, ચાલો થોભી જાઓ, તમારી માંગણી હશે એ પૂરી થશે, પણ અત્યારે અમને ગરીબ ઉપર જુલ્મ ન ગુજારો. તો પછી આ સિંધુપતિ તને સિંધ પ્રદેશની રાણી બનાવવા માંગે છે. એ વાત મારે મંજૂર છે, પરંતુ મને મહેતલ આપો. પરંતુ એટલે એટલે એ જ કે મને મહેતલ આપો. 3 માસની મને અવધિ આપો. 3 માસની અવધિ શા કારણથી? એટલા જ માટે કે ભગવાન શંકરને પાર્વતીની કોરી ગાગર પૂજું છું. ભગવાન શંકર ને પાર્વતીનું મારે વ્રત છે. મારું વ્રત પૂરું થાય તો જરૂરના માટે 3 મહિના પછી હું તમારી બનવા માટે તૈયાર છું. તો ભલે મને એ શરત મંજૂર છે, પણ ત્યાં સુધી સેનાપતિ આહિરને અહીંથી દૂર કરો, અને એની અવધિ પૂરી થાય ત્યાં સુધી જાહલને નજર કેદ રાખો. અરે પગલું નો ભરવા દો આગું. અરે આહિરાણી, ત્યાં શું કર્યું? તું શું બોલે છે? તને એનું ભાન છે? હા આહિર, મને બધું જ ભાન છે. નહીં, તે એક સાચી આહિરાણીના દૂધ લજાવ્યા છે. અરે તે સોરઠ તણા પાણી ઉતારી દીધા છે. આહિર તારી યાદમાં રાત દિન ફરતી હતી. નામ લઈ આહિર તણા, હું નામ તારા જપતી હતી. મારા ઉપર ભરોસો રાખો આહિર. 3 માસની અવધિ કરી, પરંતુ આ 3 માસમાં મારા ભાઈ નવખણને જાણ કરીશ, અને મારો ભાઈ નવખણ આવી 3 મહિનામાં મને છોડાઈ જશે, અને કદાચ ન આવે તો મેળેથી પડીને આત્મહત્યા કરીશ. પરંતુ એ સુબાના તાબે તો નહીં થાવ, તે નહીં થાવ. વાહ રાણી વાહ, તારું ચતુર બુદ્ધિ બહુ છે. તો બોલ આનો ઉપાય કાંઈ? ઉપાય એક કે મને એક કાગળની ચબર ખીલાવી દો, અને એ ચિઠ્ઠી લખી હું તમને દઉં. તમે જૂનાને જઈ મારા ભાઈ નવખણને દેજો. તો લ્યો આહિરાણી આ ચબરખી.
આજે તારી બેન જાનના માથી દુઃખના ડુંગરો છવાય છે વીરા. અટાણે મારે ઊંચે આંખ અને નીચે ધરતી છે ભાઈ. યાદ છે જે દી મારા લીલુડા માંડવા હેઠ તે મને બોલ દીધો હતો વીરા. એ મારું કાપડું તારે ત્યાં અનામત છે વીરા. અને કાપડાની આજે મારે જરૂર પડી છે ભાઈ. નવલા નવ સોરઠના ધણી તારી હાટું મારી જનેતાના થાનેથી મને અડગી કરી. મારા ભાઈ ઉગાના બલિદાન દેવાના મારી માળી જાયો વીર એના બલિદાન દીધા વીરા. તું મારો માળી જાયો વીર નથી પણ જીભનો માનેલ મારો મામેર્યો છે ભાઈ. તો બેનના દુઃખના વાદળો દૂર કરવા માટે 3 મહિનામાં તું આવજે વીરા. અને તું નહીં આવે તો આત્મહત્યા કરીશ ને સ્ત્રી હત્યાનું પાપ તને આપીશ ભાઈ. માટે એ દાદા હીરડા ના જૂથ કરી ગુજરેશ્વર સામે બાથ ફરી લીલા માથડલા કુરબાન કરી. લીલા માથડલા કુરબાન કરી. નવ સોરઠના શિર છત્ર ફરે લાખો લોક તને ખમકાર કરે. વીરા વેરણ રાતને યાદ કરે. વીરા વેરણ રાતને યાદ કરે. જેને દોર કરી કરવા ગઢમાં તારી જીતની નોબત ઘોર રડી. કરવી વારે એવી દેવાયત તણી મારા બાપ વિનાની ભીડ પડી. મારે બાપ વિનાની ભીડ પડી. નો તો કોઈ એવો જાગ કોડ કર્યો નો તો બેનીને માંડવે હોમ કર્યો. એવો વીરો અમારો આશા ભર્યો. એવો વીરો અમારો આશા ભર્યો. મારા બાપ તણા ગુણ પાડે ગયા. મારા માડી જાયા ના શીશ ગયા. મારા માડી જાયા ના શીશ ગયા. જેદી તું નાનો હતો તેદી મારી જનેતાએ મને થાનેથી અરગી કરી અને તને દૂધણી આપી પીવડાવ્યા ભાઈ. તારી કાંધે મને તરછોડી વીરા તને દૂધ પાઈને મોટો કર્યો ભાઈ. માસ્તર તારી કાંધે મને તરછોડી હતી તેદી થાને જનેતાને નોતી ઠરી. મારી આડેથી દૂધડિયા ઝડપ્યા મારી લાજ માયા જે લૂંટ પડી. મારી લાજ માં આજે લૂંટ પડી.
પરમાને બેન કરી અને ગુજરેશ્વરના ઘોડ દળ આવીને પડ્યા ભાઈ અને એ ટાણે એના તે સમા ગુજરેશ્વરના દળ ઘોર હતા એના મૂલ થયા એની દાનના સિંધ ભોમ ભણી કુડા રૂપમાં યાજે મૂલ થયા કુડા રૂપમાં યાજે મૂલ થયા અને કદાચ ચિઠ્ઠી વાંચીને નહીં આવે તો તારા દેશની લાજ જશે ભાઈ તારા દેશડિયામાં એમ થશે કે બેનની વારે ન ગયો બેના માટે બલિદાન ન દીધું ભાઈ તારા દેશડિયાની લાજ જશે વીરા એટલી વાત કાને ધરજે હું તો તુને સોરઠે ભોમ જન્મ્યા મારી સોરઠિયાની વાર કરે મારી સોરઠિયાની વાર કરે ચોરી મંડપમાં વીરા તારી પાસે મેં એક કોલ માંગ્યો હતો અને કોલ તારે ત્યાં કાપડું મારું અનામત છે વીરા મારા માડવા હેઠા તે કોલ દીધો તે દી ગામ ગરાસ મે નહોતો લીધો મારી પીડ પડ્યાનો મેં બોલ લીધો મારી ભીડ પડ્યાનો બોલ લીધો હું દેવાયત તણી વીરા જાલને માથે દુઃખ તણા દરિયા ભર્યા ગુણજે નવ સોરઠના એ નરપતિ મારી જીભના માનેલ મેરિયા મારી જીભના માનેલ મેરિયા દેહમાં દકાળ પડ્યો વીરા હા અને ઈ દખાણના ટાઈમે વીરા સિંધના બાદશાહ એને અમારા ઉપર જુલ્મ ગુજાર્યો ભાઈ મારી આડે મલે છાની ફોજ ફરી મને સિંધમાં સુમારે કેદ કરી તેથી સિંધ તણા નરપતિને ગમી મારી સોરઠિયાની છે જલડી મારી સોરઠિયાની છે જલડી હું ન બાપી અરે રે ન ભાઈ વીરા મને જાણી નો ધારી એ કલડી મારી લાજમાં આજે લૂંટ પડી મારી લાજમાં આજે લૂંટ પડી મારી આશા હતી કિન ખાપથી ભરેલું કાપડું મારો ભાઈ લાવે અને એ વીરા કોમળ રેશમ અંગે પહેરીને માયરામાં માલું વીરા પણ એવી ધી લેખે નહોતો ચરિતા
લાશ ઉપર ઓઢાડી દેજે સમસાન એ સેજની કુંદલડી સમસાન સેજની કુંદલડી ભાઈ હવે આગળ લખતા મારું ભયું કામ નથી કરતું ભાઈ શું લખું વીરા હવે લખતા મારો હાથ ઉપડતો નથી ભાઈ એ કાગળની ચબરકી લખતા લખતા ભાઈ એ કાખમાં સાવણ રે બીજી આંખમાં ભાદરવો આંખે આહુડાની ધાર્યું ભાઈ હવે મારાથી સાચું નથી લખાતું ભાઈ માટે આજે તાલ ચીઠી મોકલે આજ કાબલિયા મુજ પર નજરું કરે અને સોસાયા મારા શરીર એ પણ સીધમાં એ રોકી મને શું મરે એ મને હાલવાનો દે હમી તારી હાટુ તો મારા મારી દાયના બલિદાન દેવાના ભાઈ અટારે મારો ભાઈ હોત તો આ દુઃખના દિન નો આવે તો ભાઈ આ તો મારો હતો મેં વડાવ્યો અને વળી ઉગો એ મારો જવીર એ પણ વારે ચડે જોજો ને વીર અરે નવકણ નવ સોરઠના ધણી અને તને યાદ છે ભાઈ કે મારા માંડવા હેઠે તું બોલ્યો વીરા આ તમારા માંડવા હેઠ જેથી બોલ્યા તા બોલ અને મારા માંડવા હેઠ જેથી બોલ્યા તા બોલ પણ કરજે કાપડની જોને કોર અરે ચાલ કે ચુનાડાના ધણી ભાઈ તો મારે મારી જાયો વીર હોત પણ મારા મોસારમાં મારો મામો નથી કે મારો મારી જાયો વીર નથી ભાઈ આ તો નથી મોસારે મામલો અને નથી એ મારી જાયો જવી એ પણ વારે ચડે જોજો ને વીર અરે ચાલ કે જુનાડાના ચાલ કે આહીર હવે લખવામાં મારો હાથ હાલતો નથી આહીર મારું એવું કામ નથી કરતું આહીર લો આ કાગળની ચબરખી લાવો આહિરાણી લાવો મારા ભાઈને ખેંચો હું અત્યારે જ જાઉં છું જુનાગઢ 3 મહિનામાં નહીં આવે તો આત્મહત્યા કરીશ અને સ્ત્રી હત્યાનું નહીં નહીં આહિરાણી 3 મહિના પહેલા હું અને નવઘણ જરૂર પાછા સિંધમાં આવી જઈશું જાઓ ભલે જલ્દી પાછા વળજો 3 મહિનાની આવતી પૂરી નો થાય આહી ભલે ભલે માં ખોડિયાર તારું રક્ષણ કરશે અરે પ્રધાનજી જી મહારાજા અરે મારી રજા સિવાય કોઈ અંદર ન આવજે. ભલે ભલે કોઈ નહીં આવે. હે સિંધ તળો હું આવ્યો આ તો સિંધ તળો હું આવ્યો અનવડી સોરાઠ મારો દેશ પણ આહીર તણો હું બેઠડો અરે રે ઈ તો હામો તમારું નામ. અરે પ્રધાનજી છે કોઈ હાજર? હાજર હાજર બોલો બોલો. અરે હું સિંધ માંથી આવું છું. સોરઠ મારો દેશ છે. મારે મહારાજા રા નવઘણ ને મળવું છે. અત્યારે તો મહારાજ આરામમાં છે, અત્યારે કોઈ ન મળી શકે. નહીં નહીં, તમે ગમે તેમ કરો અને નવઘણ ને કહો કે તમને કોઈ મળવા માંગે છે.
મહારાજનો ચોખ્ખો હુકમ છે, કોઈને આવવા દેવાનું નથી. એ આ તું આડો મેરા પિયો, તું આડો મેરા પિયો, અને વાલો ઈ મારો વીર. પણ કરીને હવે કાપડાની કો, અરે રે ઈ જાહલ કે જુનાળા ધણી. અરે પ્રધાનજી, જી મહારાજ. અવાજ મને કોઈ પરિચિત લાગે છે અને એના અવાજમાં કોઈ કરુણતા દેખાય છે, માટે જે કોઈ બહાર હોય તેને મારા રાજ દરબારની અંદર હાજર કરો. આવી જાઓ, મહારાજ તમને બોલાવે. અરે નવખંડના સામતના જય મુરલીધર. અરે આવો આવો સમત. અરે અત્યારે આવવાનું કારણ અને તમે આવ્યા છો તો મારી બેન જાહલ સાથે નથી આવ્યા? નહીં નહીં, અમારા સૌરાષ્ટ્ર દેશમાં દુષ્કાળ પડ્યો અને અમે સિંધમાં વર્તવા ગયા હતા. ત્યાંથી તમારી બેન જહાલ ઉપર સુમરાએ કુડી નજર કરી છે અને જહાલ અત્યારે સિંધમાં કેદ છે અને હું તમારી પાસે સહાય માંગવા આવ્યો છું. અરે શું કહ્યું સામત? અરે મારી બેન જાહલ અને તમારી આ દશા, અરે તમારા માટે તો જુનાગઢના દરવાજા, અરે તમારી માટે તો જુનાગઢના દરવાજા અરે હર હંમેશની માટે ખુલ્લા હતા, તો તમારે સિદ્ધપણી સાને જવું પડ્યું. અરે હા હા, નવગણ એ વાત તારી સાચી છે. તું અમારા માટે બટકું રોટલો દે, પણ અમારા પશુડા નું કેવી રીતે નિભાવત કરી શકત? અરે સામત, તો મને જલ્દી તમે સંદેશો સંભળાવો. લ્યો આ ચિઠ્ઠી. એ જાલે ચિઠ્ઠી મોકલી અને તું વાંચજે નવખંડવી. પણ મને રોકી સિંધમાં સુમરે, અરે રે ઈ તો હાલવાનો દે હમી. અરે સિંધમાં સુમરાએ જહાલને રોકી છે અને હું આ ચિઠ્ઠી લઈને આવ્યો છું. 988 સત્ર ફરેલા કોતને રાજ ખમકાર કરે, વીરવેરણ રાત ન યાદો કરે, વીરવેરણ રાત ન યાદો કરે. તારે કજે મન તરસોડી હતી તે દીથાન જનેતાને હું નહોતી ઠરી. જેની આડેથી દૂધ લ્યા ઝડપા, આજ મારી લાજો મજોને લૂંટો પડી. અરે નવખંડ, જ્યારે તને દેવાયત આપવાની ઘરે સોંપવામાં આવ્યો ને, ત્યારે આ હિરાણીએ જહાલને અડગી કરી અને તને ખોળામાં લીધો હતો. આજે તારે દૂધના મૂળ ચૂકવવાનો સમય આવી ગયો છે. અરે હા મારી બેન, અરે જે તારા દૂધમાં મેં ભાગ પડાયો હતો, આજે દૂધનું ઋણ ચૂકવવાનો મારો સમય આવી ગયો છે. અરે મારી બેન, તો તારો ભાઈ નવખાણી ઋણ ચૂકવવા માટે તૈયાર છે મારી બેન. અરે સાંભળ, મારી આડી મલેશો ફોજ ફરી મન સીધ મસુમાર કેદ કરી. 3 માસની મેં જો અવધિ કરી. હું બાપી અરે રે ભાઈ વીરા મન જાણી નો ધારીને એકલડી. એથી સીધો તણાન પતિને ગમીમાં સોરોઠી જાણી સેજલડી. આજ સોરોઠી જાણી સેજલડી. અરે તમારી બેને એમ લખ્યું છે કે આજ સિદ્ધના સુમરાએ એવું માન્યું કે તું ન બાપી અને ન ભાઈ છો, માટે આવા આકરા વેણ લખ્યા છે, તો તમે તુરંત તેમની સહાય કરો. અરે મારી બેન, અરે નવખંડ અબ ઘણી તારી વારે આવે છે. અરે પ્રધાનજી, ઈ મહારાજા. અરે આપણું સૈન્ય તૈયાર કરો અને સિદ્ધ તરફ રવાના થાવ. અરે અહીંયા બેન મારી જાહલ વાટ જોતી હશે અને કદાચ જો હું સમયસર નહીં પહોંચું તો મારી બેન મોતને વાલો કરશે. જેવો આપનો હુકમ મહારાજ. નવઘાણ દાણા લજને
દીકરો ને મારે વાર અરે બેન વરુડી બોલ બેન જરૂરી અરે ભાઈ નવગણ એ બેન જાહલની વારે સિંધમાં જાય છે તો આપણે બંને બહેનો એ નાની બાળકીનું સ્વરૂપ લઈ અને અહીંયા જ બેસી જાય અને એનો રસ્તો રોકી લઈ અત્યારે સિંધ તરફ જઈ રહ્યો છું પણ આ રસ્તાની અંદર કોઈ બે બહેનો બેઠી છે અરે શું કામ મારો રસ્તો રોકીને બેઠી હશે અરે બહેનો અરે તમે હટી જાઓ અરે મારો રસ્તો છોડી દ્યો અને હજી મારે અહીંથી ઘણું દૂર જવાનું છે અરે મારા વીર જો તમારે જવું હોય તો રસ્તો આ બાજુ છે બાકી અમે બંને બહેનો તો અહીંયાથી નહીં જ હટીએ અરે બહેનો આજ તમને ખબર ન હોય તો હું તમને કહું કે હું જુનાગઢનો રાહ છું માટે મારો રસ્તો છોડી દ્યો પરંતુ આપનો પરિચય તો આપો મારું નામ છે વરુડી અરે જય હો માં વરુડી તમારો જય હો અરે માં બીજો પરિચય મારું નામ છે ચરુડી અરે જય હો માં ચરુડી તમારો પણ જય હો અરે માં તો અત્યારે મારો રસ્તો રોકવાનું કારણ રસ્તો રોકવાનું કારણ તો તમે આ સિંધમાં જાઓ છો 13 તુંબા લશ્કર લઈ પણ તમે શા માટે જઈ રહ્યા છો હા એમાં અરે સિંધમાં જઈ રહ્યો છું અને મારી બેન જાહલની વારે જઈ રહ્યો છું અરે મારા વીર નેહડેથી છાસો પીધા વગર ન જવાય અરે નહીં નહીં આઈમાં અરે મારી સાથે 13 તુંબા લશ્કર છે અને મારે હજી બેન જાહલની વારે સમયસર પહોંચવાનું છે અરે મારા વીર એ ચિંતા તું છોડી દે હું તને સિંધમાં પણ પહોંચાડી દઈશ અને તારા 13 તુંબા લશ્કરને પણ જમાડી દઈશ ભલે આઈમાં જેવી તમારી મરજી પાછા રે વારો રે નવઘાન ઓડલા સુરવીર પસી રે જાજો સિંધની મજા આંગણ આવો ને જામવા પધારો ને વીરા તાન વિનાવે વરુડી ચરણમાં ગાણ આયો વરુડી નાને હડે કૃપાળી કટક રે જમાડો કોરડી માય ચકલી બાની કાળી હો પાલે થઈ સવારે પીઠળ માન મારા ઘરે દિયોને શામદારમાં પીઠળ માન મારા ઘરે દિયોને શામદારમાં અરે આઈમાં અરે હવે મને જવાની રજા આપો એટલે હું સમયસર બેન જાહલની વારે પહોંચી શકું બેન જાહલની વારે જાવું એ કઈ નાની સુની વાત નથી એટલે આઈમાં એટલે 3 સંકટ આડા આવશે અરે કયા કયા 3 સંકટ આડા આવશે કહો આઈમાં મને પહેલું સંકટ એ 7 સમુદ્ર જેવી સિંધુ નદીઓ આવે છે હા આઈમાં તો એ 7 સમુદ્ર જેવી સિંધુ નદી એ મારે કઈ રીતે પાર કરવી એ પણ મને કહો તો જો તમારે સિંધુ નદી પાર કરવી હોય તો તમારો ઝાપડા નામનો અશ્વ એ સમુદ્રમાં પેલા જવા દેજો ભલે આઈમાં અરે સદાય માટે તમારો જય હો આઈમાં અરે તો માટે બીજું મને પણ કહો સંકટ કે બીજું સંકટ કેવું આડું આવશે બીજું સંકટ એ કે આગળ જાતા પઠાપીની દરગાહ આવશે ભલે આઈમાં એનું મારે શું કરવું એ પણ કહો આગલા પગે છપછપિયા અને પાછલા પગે ધૂળની ડમરી ઉડતી હશે આગલા પગે છપછપિયા અને પાછલા પગે ધૂળની ડમરી ઉડતી હશે જો તારે ભાલે કાળી ચકલી થઈને બેસું તો માંજ્યા વરુડી તારી ભેગી
એકી જ છે. ભલે આઈમાં સદાય માટે તમારો જય હો. અરે માટે હવે છેલ્લું અને ત્રીજું સંકટ મને કહો આઈમાં. આગળ હાલતા એક સિંધનો સુમરો આવશે. આ સુમરાએ સિકોતર માને પ્રસન્ન કરેલ છે અને સુમરાને ખંભે સિકોતર માએ ચુંદડી આપેલ છે અને જ્યાં સુધી સુમરાના ખંભે ચુંદડી હશે ત્યાં સુધી તારી જીત નહીં થાય. અરે આઈમાં તો હવે એનું મારે શું કરવું એ પણ મને કહો. તું એવા કઠોર શબ્દ બોલજે કે જેથી એના ખંભા ઉપરની ચુંદડી ફેંકી દે. તું એને ધરતી ઉપર ના પડવા દેતા તું તારા ભાલાની અણીએ લેજે એટલે તારી જીત થશે. અરે ભલે આઈમાં તો આજ વચન આપ્યું છે તો આજ નવગણની ભેડે રહીજો. આજે તમારા આશીર્વાદ લઈ અને તમારો બાળક સિંધ જવા રવાનો થાય. બોલો વરુડી માતની જય. જા મારા વીર, તારી જીત થશે. 3 મહિના એક દી બાકી છે. મારો ભાઈ એક દી બાકી છે, નહીં આવે? નહીં. મારું કાપડું એને ત્યાં અનામતથી જરૂર આવશે મારો ભાઈ. અરે જહાલ, હવે આ સુમરો એક ક્ષણ પણ રાહ જોવા માંગતો નથી. તારી અવધિ પૂરી થાય તો પણ ભલે અને પૂરી ના થાય તો પણ ભલે. આ સુમરો તારા રૂપનો દીવાનો થયો છે અને હવે એક ક્ષણ વાર પણ રાહ જોઈ શકે તેમ નથી. થોપી જાઓ, હજુ તો 3 માસ પૂરા થયા નથી. 3 માસ પૂરા થશે તો જરૂર તમારી માંગણી હું પૂરી કરીશ. જહાલ, કે સાણ માટીના ગોબરા અને તું સિદ્ધને ઉપાડસ સાણા. અરે બની જા તું મહેબૂબા મારી, મોજુ મેલોની માણવા. એ સેટો રે જે સુમરા, એ સેટો રે જે તું સુમરા અને આ જહાલ ના ગણ જાણ. એ પણ કાતો એ તારો દી ફર્યો. અરે કાતો તું આહીર થી છે અજાણ. તું આઈને નથી ઓળખતો, આઈનો તું અજાણ લાગે છે. એ જહાલ, આ સુમરો હવે કોઈ વાત માનવા તૈયાર નથી. હવે મારે તાબે થા એમાં જ તારી ભલાઈ છે. કોઈ કાલે નહીં બને ભાઈ. અરે બેન જહાલ, આજ તું જરાય મુંજાતી નહીં. હવે તારો ભાઈ નવગણ આવી ગયો છે. અરે લાવ આજ જ્યારે સિદ્ધમાં જવા રવાના થયો ત્યારે આઈમાં વરુડીએ મને કીધું હતું કે સુમરાના ખંભે ચુંદડી હશે અને એ ચુંદડી જ્યાં સુધી નહીં ફેંકે ત્યાં સુધી તારી જીત નહીં થાય. તો માટે એને એવા કડવા વેણ કહું કે જેથી એ ચુંદડી ફેંકી દે. અરે સુમરા, આજે મરવા થઈ જા તૈયાર. આ સામે તારો કાળ છે. અરે હટી જા મૂર્ખ માનવી, બુરો તારો અંજામ છે. અરે સુમરા, આજે તારે કાજ અરે નરક કેરા ધામ છે. અરે હાટ નાદાન નવખાણ. અરે નજર કર તું બાયલા. અરે બાયલો તો તું છે, મને શું કહે છે? અરે બાયલો તો તું એટલા માટે છો કે તારા ખંભે ચુંદડી છે અને જો બાયલો ન હોય તો ચુંદડી ફેંકી દે. તો ચુંદડી તણો છો ભાર છે. અરે નિશ્ચય હવે થાય છે અને સંગ્રામ હવે બાકી છે. અરે તું જ વતનો પેગામ હવે સુમરા બાકી છે. અરે લાખ દે કોઈ ચાહે બુરા હમે ये जख्म, लाख दे कोई बुरा हमें ये जख्म, ये वक्त किसी के लिए रुकता नहीं. अच्छे अच्छे आए और गए सिकंदर, ये सुमरा किसी के आगे झुकता नहीं. અરે ફૂકે ઉડાડું પહાડ એ અભિમાન મારું છે. અરે ફૂકે ઉડાડું પહાડ એ અભિમાન મારું છે. અરે તાકાત કોની છે એ રણ મેદાન મારું છે. જમાનો છે કાળો નાગ, જમાનો છે કાળો નાગ, તો હું પણ મડારી છું. ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું. છું આખા દેશનો બેદાદ બાદશાહ, નવઘાણ તારા મોતનો દીવાનો છું. અરે સમય મારો છે સિકંદર, અરે સમય મારો છે સિકંદર. અરે જમાનો દાસ મારો, અરે હરણા કંઠી વેરી ચમકતો તેજ સિતારો. અરે ઉઠાવ પથ્થર હાથમાં તો કર્મ સોનું બતાવે અને તારા જેવા દુશ્મન સુમરા મુજે ચરણમાં શીશ ઝુકાવે. જીત મારી નક્કી છે, જીત મારી નક્કી છે અને ચિતા તારી ખડકાઈ જશે. આ રણયુદ્ધનું મેદાન તારા લાલ લોહીથી રંગાઈ જશે. આંસુ ભરાશે તારી આંખમાં
આંસુ ભરે છે તારી આંખમાં અને જિંદગી તારી સળગી જશે જુવાનીની ગેલસા હવે તારાથી અળગી થશે અરે ચાલ સુમરા તૈયાર થા થઈ જા તૈયાર બોલો રામા પીરની જય. અરે જડ ઊંડા જડ સીસરા જડ ઊંડા જડ સીસરા કર કર લંબે કેસ આવા નર પટાધર નીપજે ભલો મારો હોરઠ દેશ વીરા વીરા નવઘણ ભાઈ મારા માંડવા હેઠ મારો ખોલ એ કાપડું અનામત આજે મને મળી ગયું મારા ભાઈ હા બેન જહલ અરે તને તારું કાપડું મળી ગયું ને મારી બેન હા ભાઈ ભલે મારી બેન જહલ હે નવઘણ તારા હોરઠિયામાં પાકે સુરવી નવઘણ તારા હોરઠિયામાં પાકે સુરવી સુરવીર પાકે ને મોરલિયા દી બોલે મોરલિયા રે બોલે ને એ કોયલ કરે કલસોર રે કલસોર નવઘણ તારા હોરઠિયામાં પાકે સુરવી